when somebody or everybody praise me. It is a shocking moment for me. I become very alert. જ્યારે જ્યારે કોઈ એક કે ઘણા બધા ભેગા થઈ અને મારા વખાણ શરૂ કરી દે, क्या बात है सर, હું જે નથી એ બોલવા માંડે, મારા વિશે એ લોકો એવું બધું કહેવા માંડે જે હું પહેલી વાર સાંભળતો હોઉં, મને પણ ખબર ના હોય. Oh, it's a shocking, it's a surprising for me. હું આટલો બધો સરસ છું, હું આટલો જ્ઞાની છું, અરે આટલા બધા લોકો મારા વખાણ કરે છે, એવા વખાણવા લાયક હું છું? મને આઘાત લાગી ગયો, નવાઈ લાગી ગઈ. જ્યાં સુધી હું મને ઓળખું છું ત્યાં સુધી હું તો તપાસી લઉં છું, મારામાં વખાણ કરવા જેવું છે શું છે? મને તો કઈ જડ્યું નહીં મારી અંદર કે જે મને ઈશારો કરે કે તમે અદ્ભુત છો, તમે શ્રેષ્ઠ છો, તમારા જેવું કોઈ નથી, તમે કમાલ છો. આવું તો કોઈ દિવસ મને ખબર ના પડી, અને મારી જાણ બાર સમાજને ખબર પડી ગઈ. હું તરત ચમકી જાઉં છું, નવાઈ પામી જાઉં છું. અમે નાના હતા ને ત્યારે અમને ચૂંટલી ખણવામાં આવતી, બસ ઊંધી રેખથી એક ચૂંટલી મારી જાતને ખણી લઉં છું, સાવધાન. મને ચૂંટલી ખણવી એટલે ખબર પડી જાય છે કે મને ખોટા રસ્તા પર લઈ જવામાં આવી રહ્યો છે. હું આ છું ને એ મને કહેવામાં આવે છે. હવે એ બધું મારા મગજમાં ભરાઈ જશે. હું માણસ નથી, માનવ નથી, તો મહામાનવ આ લોકો કહી રહ્યા છે કેવી રીતે હોય? નહીં. There must be something wrong, not something, but everything is wrong regarding myself. બધું જ ખોટું કહી રહ્યા છે, સાવધાન. હમણાં મારી યાત્રા ખોટી દિશામાં શરૂ થઈ જશે અને હું એવી દિશામાં પહોંચી જઈશ જ્યાંથી આગળનો રસ્તો જડશે નહીં, અને પાછા આવવા માટેના મારા દરવાજા બંધ થઈ ગયા છે. હું કરીશ શું? બસ એટલે જેવા લોકો સારો છે, આ માણસ સારો છે નું ગીત ગાવા માંડે છે ને હું સાવધાન થઈ જાઉં છું.